હાલો મિત્રો, આજે ફરીથી માળિયા રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયું છે. ભુજ બાજુ જવામાં ફૂલ ટ્રાફિક જામ છે. ઓનેસ હોટલથી છેક સામખિયાળી સુધી ટ્રાફિક જામ થઈ ગયું છે. આપ જોઈ શકો છો કેટલી માત્રામાં ટ્રાફિક જામ થઈ ગયું છે. રોંગ સાઈડ પણ ટ્રાફિક જામ થઈ ગઈ છે. રોંગ સાઈડ બાજુથી પણ કોઈ સાધન આવતા નથી. એટલે આજે ફરીથી મુસાફર જનતા હેરાન પરેશાન થવાની છે. ટ્રકોવાળા ભાઈ પણ ટ્રકો બંધ કરીને સૂઈ ગયા છે. આ ધમધમતા રોડ ઉપર સુમસામ જગ્યા અત્યારે લાગી રહી છે. લગભગ 1 થી 1.5 કલાકથી આ ટ્રાફિક જામ છે અને ક્યારે ખુલશે તે પણ નક્કી નથી. અમારા એસટીના ભાઈબંધો મિત્રો ડ્રાઈવરો પણ એસટી બંધ કરીને સૂઈ ગયા લાગે છે. અત્યારે આ કંડક્ટર ભાઈ પણ સૂઈ ગયા છે. આ લગભગ આ ભુજ સંજેલીવાળી ગાડી છે, જેમને પણ લાઇટો બંધ કરી દીધી છે. આ રીતે મિત્રો આ માળિયા રોડ ઉપર અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે. તેના કારણે મુસાફર જનતા બહુ હેરાન પરેશાન થઈ જાય છે. આપ જોઈ શકો છો કેટલી લાંબી માત્રામાં લાઈનો લાગેલી છે. રોંગ સાઈડ પણ આ જ પરિસ્થિતિ છે. ખબર નહીં આ ટ્રાફિક ક્યારે ખુલશે. લગભગ 2 થી 3 કલાક તો મિનિમમ લાગી જાય. સવારે અહીંયા જ પડી જાય એવું લાગે છે. ભલે મિત્રો, ફરીથી મળીશું. ભારત માતા કી જય.